ઓફિસે એક રજૂઆત કરવા આવ્યા છીએ। અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને વિછિયા ખોડિયાળી ગામ જે બનાવ બન્યો પથ્થરમારાનો, જે પોલીસ ચોકીએ પથ્થરમારો કર્યો, એ પથ્થરમારામાં પોલીસે ઘણા પથ્થરમારા કર્યા છે, લાઠીચાર્જ કર્યા છે અને જેનું એ લોકોએ કોઈ જોવામાં જ નથી આવ્યું કે પબ્લિક ઉપર કોને હુમલા કર્યા છે। અને 84 લોકો, જે 84 લોકોને અંદર પૂરવામાં આવ્યા છે તેમને અંદર લઈ જઈને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। ઘણા ઈજા પણ થઈ છે ઘણાને, અને હજુ પણ એ લોકો નિર્દોષ લોકોને અંદર નાખે છે। તો એ ના બનાવ બનવો જોઈએ અને જે પોલીસ લોકોએ જે હુમલા કર્યા છે, તે જે હુમલા કર્યા છે નિર્દોષ લોકો ઉપર, તો એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે અને હવે પછી કોઈ એવો બનાવ ના બને કે કોઈ નિર્દોષ લોકોને અંદર પૂરવામાં આવે। આપની માંગ જે છે સ્વીકારવામાં નહીં આવે તો કયા પ્રકારના કાર્યક્રમ આપવામાં આવશે? જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગુજરાત બંધ એલાન કરશું, એવી માંગ કરશું અમે કે ગુજરાત બંધ એલાન થાય। બીજું કે ધરણા ઉપર અમે બેસશું। કઈ તારીખે આપશો? 25 તારીખે। અને ખોટી કલમો જયેશભાઈ ઉપર જે લગાવવામાં આવી છે, જે નોટિસો આપવામાં આવે છે કે તમે જ્યારે શ્રદ્ધાંજલિ દેવા જવાનું હતું ત્યારે પણ એમને નોટિસો આવી હતી। 11 તારીખ 1લો મહિનો 2025 ની તારીખે નોટિસ આપવામાં આવી કે તમે લોકો શ્રદ્ધાંજલિએ જતા નહીં ત્યાં, નહીતર તમને ધરપકડ કરવામાં આવશે। આવી રીતે એમને દબાવવામાં આવ્યા હતા। તો હવે પછી કોઈ નોટિસ ના આવે એવી પણ માંગ છે। મારું નામ બિંદિયા ઠાકોર છે અને વિછિયામાં જે હાલ અત્યારે બનાવ બન્યો છે પથ્થરમારાનો, અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસોએ પણ પથ્થરમારો કર્યો છે। તો પોલીસ ઉપર કોઈ જ જાતનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસૂમ લોકો ઉપર ગુનો દાખલ કર્યો છે અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને ખોટી કલમો લગાવી છે। તો એમની લડત માટે અમારા પ્રમુખ કોડી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર એ લડત માટે ઉભા રહ્યા છે। તો એમને જેતપુર પોલીસ ચોકીએથી નોટિસ મોકલવામાં આવી છે અને દબાવવામાં આવ્યા છે કે તમે બેસી જાઓ। આપની માંગ શું છે? અને અત્યારે હવે અમારી માંગ એ છે કે જે માસૂમ લોકોને જેલમાં પૂર્યા છે એમના ઉપરથી ખોટી કલમો હટાડે અને જયેશ ઠાકોરને જે હેરાન કરે છે, ખોટી નોટિસો મોકલે છે, એને બંધ કરે।